નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, વિજ્ઞાનના હેતુલક્ષી સોલ્યુશન આપણે જોઈએ અને બાકીના જે પ્રશ્નો 2024નું આજે આપણે પ્રશ્નપત્ર છે તો એમાં તમે જે આઈએમપી જેવા જ પ્રશ્નો છે તો એકવાર નજર મારીને થોડા તૈયાર કરીને પરીક્ષા આપવા જજો, તમને વધારે બેનિફિટ રહેશે અને આ પેપરની એક પદ્ધતિમાં તમને જોવામાં સારી રીતે મળી રહેશે। તો એમાં મિત્રો પ્રથમ વાત કરીએ કે નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો એ આવશે નંબર 2, નીચેનામાંથી બ્યુટેનોલનું અણુસૂત્ર જણાવો, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો સી આવશે, C4H9OH આવશે, OH આવશે। હવે વિદ્યાર્થી મિત્રો, મનુષ્યમાં મૂત્રપિંડને ખાલી જગ્યા સાથે જોડાયેલો એક તંત્રનો ભાગ છે, તો એની અંદર પણ ઉત્સર્જન યાની કે સી આવશે। વિભાગ જે એની અંદર ચોથો પ્રશ્ન છે, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો બી આવશે। નંબર 5, 5ની અંદર વિદ્યાર્થી મિત્રો એ આવશે 2F2 થી દૂર। નંબર 6, સામાન્ય દૃષ્ટિ ધરાવતી મુખ્ય વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતરે આશરે ખાલી જગ્યા છે, તો એમાં સી આવશે 2.5 cm। આલ્કેન સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો મિથેન આવશે। માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે, તો એમાં 46 આવશે। ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે, તો એની અંદર મિત્રો ધમની આવશે। ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે, તો પર્ણફૂટી આવશે। હવે 11મો છે, તો 11માં વિદ્યાર્થી મિત્રો બહિર્ગોળ લેન્સ આવશે। નંબર 12 છે, તો 12માં મિત્રો પારો આવશે। હવે મિત્રો 13મો છે, ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે, તો એમાં વિદ્યાર્થી મિત્રો રાઈટ આવશે। 14મો મિત્રો પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે। કણિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી, એમાં વિદ્યાર્થી મિત્રો ખોટું આવશે। જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે તો તે સૂચવે છે કે દ્રાવણમાં એચ આયર્નની સાંદ્રતામાં ઘટાડો થાય છે, તો એમાં રાઈટ આવશે। હવે મિત્રો પ્રસ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે, તો અનુમસ્તિષ્ક આવશે। 18માં વિદ્યાર્થી મિત્રો ઊંચા પ્રકાર અને નીચા પ્રકાર આવશે, જે ટીટી અને ટીટી જે આપણને પ્રથમ એબીસીડીને આપ્યા છે અને જે બીજી એબીસીડીમાં લખેલા છે, એટલે ઊંચા પ્રકાર એક નીચા પ્રકાર એવું દર્શાવે છે અહીંયા। હવે 19મો છે, શ્વેત પ્રકાશ 7 તરંગમાં વિભાજન કરવાનું છે, એટલે શ્વેત પ્રકાશ આવશે। નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડી, તો એમ વિદ્યાર્થી મિત્રો સી આવશે, અવાહક નિકલ ના આવે। વાહકમાં ચાંદી આવી શકે છે, મિશ્ર ધાતુમાં નિકોમ આવી શકે, પણ અવાહક નિકલ ના આવે। હવે વિદ્યાર્થી 21મો છે, 21માં શું આવશે, બી આવશે। 21માં બી આવશે અને 22માં વાત કરવામાં આવે તો 22માં સી આવશે અને 23માં બી આવશે અને 24માં એમાં વિદ્યાર્થી મિત્રો એ આવશે। તો મિત્રો તમારું વિજ્ઞાનનું આવતીકાલે જે પ્રશ્નપત્ર છે બરાબર, તો આઈએમપી તમને આમાંથી 50 ગુણનું મળી રહેશે। તો વિડીયોને સ્કીપ ના કરતા, જે મોટા પ્રશ્નો છે બરાબર અહીંયા સોલ્વ નથી આપણે કર્યા,
મોટા પ્રશ્નોને કારણે વિડીયો લોંગ ના બને એના માટે તમે એકવાર ખુદ પોતે જે આકૃતિ છે તો જે આકૃતિ આપી છે તો આનાથી હલકે વિરુદ્ધ દિશામાં આકૃતિ આપશે તો એક નજર આ વિડીયોમાં કરજો અને બીજા તમારા મિત્રો છે એ મિત્રો સુધી પણ આ પ્રશ્નપત્ર 2024 જે બોર્ડનું અનુરૂપ 2025માં તમને ઉપયોગી થશે તેવું સંપૂર્ણ પ્રશ્નો સાથેનું પ્રશ્નપત્ર આપણી એનસી ક્લાસીસ ચેનલમાં મૂકવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.